તમારામાંથી ઘણા મિત્રો આગળની ભરતીમાં થોડા માટે રહી ગયા છે. તો એવી જ રીતે એવા જ એક મિત્રનો કાલે મને મેસેજ આવ્યો કે નંદીશભાઈ, છેલ્લી 2 ભરતીમાં હું 0.75 આસપાસથી રહી ગયો છું. જે 2025ની ભરતી કે જે મેં આપી હતી એની અંદર એ મિત્રને ડીવીમાં લગભગ નામ આવી ગયું હતું અને 0.75 ફેલ થઈ ગયો હતો. અને આ વખતે એણે બહુ તૈયારી કરી અને મિત્ર ઓબીસીમાં છે અને 122 આસપાસ એને માર્ક્સ થાય છે, 122 આસપાસ. તો સમથિંગ ઓબીસીનું મેરિટ 23, 24, 25 આસપાસ જવાની સંભાવના છે. તો આ વખતે પણ એના એસઆરપીમાં લાગવાના પણ ચાન્સ થોડાક ઓછા કહેવાય કે ક્યાંક એને 1-2 માર્ક્સ માટે રહી જવાનો વારો આવી શકે. તો એ બહુ ઉદાસ હતો અને મને મેસેજ કર્યો કે નંદીશભાઈ, મારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ? હું છેલ્લી 2 ભરતીથી મારા 100% આપવાનો ટ્રાય કરું છું. તમારામાંથી પણ ઘણા મિત્રો એવા હશે કે જે થોડા માટે રહી જતા હશે. તો આપણે એ વાત કરીશું કે આગળ એની તૈયારી કરાય કે તૈયારી ન કરાય, તથા એવી તો શું ભૂલ થાય છે કે ઓછા માર્ક્સ આવે છે. એ મિત્રને આગળની વખતે શું લોચો થયો હતો 2025માં અને 2026માં શું લોચો થયો હતો એ અમે ડિટેલમાં અડધો કલાક જેવી મારે વાત ચાલી. મેં એને સમજાવ્યું કે ક્યાં ક્યાં એને લોચા થયા છે. મિત્રો, તમે 2 વર્ષથી 3 વર્ષથી તૈયારી કરો છો અને ક્યાંક જો તમે ડીવીમાં તમારું નામ આવી જાય છે કે જે ફાઇનલ મેરિટ રહે છે એની તમે 5 થી 10 માર્ક્સ પણ આસપાસ છો, તો ક્યાંક ને ક્યાંક તમે તમારા 100% આપ્યા હોય. ધારો કે આગળની વખતે ઓબીસીનું મેરિટ 119.75 કોન્સ્ટેબલનું રહ્યું હતું, તો જે મિત્રો 115 આસપાસ કે એનાથી અપ હતા એ મિત્રોએ 100% એમની તૈયારી કરી હશે, એમને ફૂલ રીડિંગ કર્યું હશે. પણ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશનના કારણે કે એક્ઝામ હોલમાં 3 કલાકે સાચવી ના શક્યા, કે છેલ્લા 1 મહિનામાં ક્યાંક એમને મોક ટેસ્ટો છાપ્યા, કે ક્યાંક એવી નાનકડી એક ભૂલના કારણે એ 4-5 માર્ક્સ માટે રહી ગયા. તો જે મિત્રો ડીવીમાં આવી જાય છે કે ડીવીની આસપાસ એમનું મેરિટ બની જાય છે એ મિત્રો 100% એમનો પ્રયત્ન કરતા જ હોય, પણ એકાદ એવી નાનકડી ભૂલ હોય કે જેના કારણે એ મેરિટમાંથી બહાર નીકળી જતા હોઈએ. તો આજે આપણે એ ભૂલની જ વાત કરવાની છે. હવે મિત્રો, આપણે એ ભાઈની વાત કરીએ તો ડાયરેક્ટ નામથી જ વાત કરું તો એ ભાઈનું નામ રમેશ છે. હવે એ રમેશભાઈને હું પર્સનલી પણ ઓળખું છું. કેમ કે મિત્રો, જ્યારે 2021માં હું 21-22માં હું ગાંધીનગર ગયો હતો ત્યારે 21-22માં એ મને 1 થી 2 વાર મળેલા પણ છે ત્યાં. અને એ ટાઈમે એ લગભગ એક એકેડેમીની અંદર કોચિંગ કરતા હતા. એ ટાઈમે એમણે નવી 21ની એન્ડિંગમાં એમને નવી તૈયારી સ્ટાર્ટ કરી હતી. તમને મિત્રો હું એમની પૂરી કહાની કહું એટલે તમારા માઇન્ડમાં પણ બેસે અને ક્યાંક એ કહાની તમારા રિલેટેડ કે તમારી ખુદની પણ હોઈ શકે. તો રમેશભાઈ સમથિંગ 2021ની એન્ડિંગમાં મને ગાંધીનગર મળ્યા હતા. એ ટાઈમે એમની તૈયારી નવી સ્ટાર્ટ કરી હતી. ત્યારે એમણે મને એવું કીધું કે અમારે જ્યારે ત્યારે વાત થઈ હતી ત્યારે એ લગભગ 3 મહિનાની કોઈ પણ એકેડેમીની બેચ હતી, ઓફલાઈન બેચ, એ ઓફલાઈન બેચમાં જતા અને નવી એમની તૈયારી ચાલુ કરી. અને એ તૈયારી પછી એકાદ વર્ષ એમણે ત્યાં ગાંધીનગર રહીને તૈયારી કરી, પછી પોતે ઘરે આવી ગયા. પછી જ્યારે 2025ની ભરતી આવી ત્યારે ઉત્તર ગુજરાતના ભાઈ છે તો ભાઈ પાલનપુર વાંચવા ગયા. હવે પાલનપુરમાં ઘણી એકેડેમીઓ છે પણ એમને એવી કોઈ એકેડેમી જોઈન કરી ન હતી. એ સેલ્ફ સ્ટડી કરતા હતા કે એમને ઓનલાઈન કોર્સ લીધેલો હતો અને લાઇબ્રેરીની અંદર સવાર સાંજ જતા. તો ભાઈ સમથિંગ 1.5 વર્ષ જેવા પાલનપુર રહ્યા અને પાલનપુર વાંચ્યું ત્યારે ભાઈ 0.75થી રહી ગયા. હવે જે મિત્ર હું તમને કહું છું કે 5 માર્ક્સની આસપાસ હોય મેરિટથી, એની તૈયારી એને સંપૂર્ણ કરી કહેવાય, એને 100% તૈયારી કહેવાય. ક્યાંક જો આપણે કહેતા હોય ને અમુક કે નસીબના કારણે ના મળી, તો ક્યાંક ભાઈનું નસીબ કાચું પડ્યું હોય કે ક્યાંક એમને જે એક્ઝામ હોલમાં 3 કલાક આપવાનું હોય એમાં કદાચ એમને 1-2 પ્રશ્નમાં લોચો થયો કે જેના કારણે 0.75માં રહી ગયા. બાકી ભાઈની મહેનત એ ટાઈમે 100% કહેવાય, ત્યારે જે આટલા સુધી પહોંચી શક્યા કહેવાય. એ ટાઈમે ભાઈને પાર્ટ જે એ છે, પાર્ટ એ અને પાર્ટ બી કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે વાત કરીએ તો આમાં અમને કમ્પ્લીટ માર્ક્સ થતા હતા, પણ ક્યાંક ને ક્યાંક એમને પાર્ટ એ ની અંદર 40 આસપાસ જ માર્ક્સ થતા હતા. અને જો તમે ટોપમાં આવવા માંગતા હોય કે ફાઇનલ સિલેક્શન લેવા માંગતા હોય તો તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંને સારા હોવા જોઈએ. તો પાર્ટ એ ની અંદર 40 માર્ક્સ છે એ બહુ ઓછા કહેવાય. પાર્ટ એમાં એમને ક્વોલિફાઈ માર્ક્સ 32 માર્ક્સ લાવી દીધા, પણ ફાઇનલ સિલેક્શન લેવામાં 40 માર્ક્સ પણ ઓછા કહેવાય. સમથિંગ તમારે પાર્ટ એ ની અંદર 80માંથી 50, 55 કે 60 આસપાસ તો પહોંચવું પડે એમ. તો 40 માર્ક્સ એમના ઓછા કહેવાય. તો એમાં એમને ગણિત રીતિંગમાં લોચા પડ્યા હતા. એના કારણે કદાચ આપણે માની શકીએ કે 0.75 એમને ઓછા પડ્યા. જો એમને ગણિત રીતિંગ સારું હોત તો ક્યાંક એ 5-10 માર્ક્સ ગણિત રીતિંગમાં ખેંચ્યા હોત તો મેરિટમાં આવી શકત. પણ જ્યારે એમને ગણિતમાં લોચા પડ્યા ત્યારે એમણે ગણિત ઉપર એટલો જોર આપ્યો કે સવારમાં સમથિંગ 4 થી 5 કલાક એ ગણિત લઈને બેસતા, આખો દિવસ ગણિતના લેક્ચર જોતા. અને એમણે મને એવું કીધું કે મેં ગણિતનો કોર્સ લીધો હતો, એ 2 થી 3 વાર પૂરો કર્યો હતો. તો એ વખતે પાર્ટ બી એમણે આ વખતે બહુ ઓછો ટાઈમ આપ્યો અને આ વખતે એમને
ક્વોલિફાઈ માર્ક્સ તો એમને આ વખતે પણ 2 થાય છે, પણ આ વખતે એમને પાર્ટ એ ની અંદર તો 65 કે 67 એવા કંઈક માર્ક્સ થાય છે, પણ જે પાર્ટ બી છે એની અંદર એમને ઓછા માર્ક્સ થાય છે. તમારામાંથી ઘણા મિત્રો હશે કે જેમને આ વખતે પાર્ટ બીમાં ઓછા માર્ક્સ થતા હશે. 2025 ની ભરતીમાં મિત્રો જેમાં હું લાગ્યો છું એ ભરતીમાં રમેશભાઈને ગણિતે બહુ હેરાન કર્યા, તો એના લીધે એમને છેલ્લા 1-1.5 વર્ષ પછી સીધું ગણિત રીઝનિંગ ઉપર વધારે ફોકસ કર્યું અને એમને પાર્ટ બીમાં ઓછા માર્ક્સ આવ્યા. તો ક્યાંક ને ક્યાંક આ વખતે જો એમણે ગણિત રીઝનિંગ જેટલું કર્યું એટલું જ એમણે પાર્ટ બીને મહત્વ આપ્યું હોત તો ક્યાંક ને ક્યાંક આ વખતે પણ સારા માર્ક્સ થતા હોત. પણ હવે જે થયું એ થયું, એના માટે કંઈ ઉદાસ થવાની જરૂર નથી. હવે રમેશભાઈને તમે સમજાવી દીધું કે જો તમારે સરકારી નોકરીમાં લાગવું હોય તો તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેને મેનેજ કરીને ચાલવું જોઈએ. આ કહાની મિત્ર રમેશભાઈ માટે નથી. આ રમેશભાઈની જેમ મને ઘણા મિત્રોના મેસેજો આવેલા છે કે નંદીશભાઈ મારે પાર્ટ બીમાં આ વખતે ઓછા માર્ક્સ થાય છે. જે 2025 ની ભરતી ગઈ હતી એમાં 99% એવા મેસેજ હતા કે મારે ગણિતમાં પાર્ટ એમાં માર્ક્સ નથી થતા, પાર્ટ બીમાં બહુ માર્ક્સ છે. અને આ વખતે 70, 83 કે 90% એવા મેસેજો છે કે નંદીશભાઈ મારે પાર્ટ બીમાં માર્ક્સ નથી થતા. કેમ કે 2025માં જ્યારે ગણિત હાર્ડ પૂછાયું ત્યારે મોટા ભાગના ગણિત ઉપર વધારે ફોકસ કર્યું અને ગણિતને વધારે તૈયાર કર્યું, અને એના કારણે આ વખતે પાર્ટ બીમાં અમને લોચા માર્યા. તો મિત્રો આપણે ગણિત પરીક્ષામાં હાર્ડ પૂછાય કે સહેલું પૂછાય, પાર્ટ બી હાર્ડ પૂછાય કે સહેલું પૂછાય, જો તમારે સારી તૈયારી કરવી હોય તો તમારે બધા વિષયોને ટોપમાં લઈ અને બધા વિષયોની જોડે તૈયારી કરી અને આગળ વધવું જોઈએ. ગણિત તમે માપે માપે તૈયાર કર્યું હોય અને બહુ સહેલું ગણિત પૂછાય તો તમારા માર્ક્સ આવી જાય. તમે પાર્ટ બી બહુ ઓછું તૈયાર કર્યું હોય અને એમાં બહુ સહેલું પૂછે તમારા માર્ક્સ આવી જાય. પણ એની ગણતરી શું, તમે ધારો કે ગણિત ફૂલ તૈયાર કરી દો, 80માંથી 80 માર્ક્સ લાવવા છે એટલે પાર્ટ એમાં તમે 60માંથી 60 ગણિતના અને 20 માર્ક્સ ગુજરાતીના તમે કડકડાટ તૈયાર કરી દો, તમારે 80માંથી 70 માર્ક્સ આવે છે અને તમે પાર્ટ બી બહુ ઓછું તૈયાર કરો છો. તમને એવું લાગે કે સહેલું પૂછે છે આવડી જશે અને હાર્ડ પૂછાઈ જાય તો તમે શું કરો? તમે પાર્ટ બી બહુ મજબૂત કરો અને એવું વિચારો કે ગણિત તો સહેલું પૂછાશે મને આવડી જશે, અને ગણિત હાર્ડ પૂછાય તો તમે શું કરો? એનો મિત્રો કશું ભરોસો હોતો નથી. આપણે તૈયારી કરીએ છીએ તો આપણે સહેલી પણ તૈયારી કરવાની છે, મધ્યમ પણ તૈયારી કરવાની છે, અને અઘરા પ્રશ્નો પૂછાય તો એ પણ આપણને આવડવા જોઈએ. આપણે એ રીતે તૈયારી કરવાની છે. તો જેમને પણ આવા લોચા થતા હોય કે આગળની વખતે ગણિતમાં લોચા પડ્યા હતા, આ વખતે પાર્ટ બીમાં લોચા પડ્યા હતા, તો એમને મિત્રો આગળ કશું કરવાની જરૂર નથી. એમને રિવિઝન ઉપર વધારે ફોકસ આપવાનું છે અને બંને સબ્જેક્ટને, બંને પાર્ટ એ અને પાર્ટ બીને ભેગા લઈને ચાલવાનું છે. હવે રમેશભાઈ જેવા જે મિત્રો છે એમને હું સજેશન, જો કે હું તો સજેશન તમને આપવા વાળો કોઈ છું પણ નહીં અને મારે તમને સજેશન અપાય પણ નહીં કે તમારે તૈયારી કરાય કે ના કરાય. પણ ઘણા જણા મને પૂછે છે કે અમારે શું કરવું, તો મને જે લાગે છે એ મારા હિસાબે હું તમને કહેવાનો પ્રયત્ન કરું છું. તો જેમને આવું થયું હોય, ઓછા માર્ક્સ થતા હોય, જેમને છેલ્લી 2 ભરતી આપી હોય, હવે 2 ભરતી આપી હોય એમને લગભગ 2-3-4 વર્ષથી તો મહેનત કરતા જ હોય. જે 3-4 વર્ષથી મહેનત કરતા હોય એમને કોને તૈયારી કરાય? તો ભૂલ ક્યાં રહી ગઈ? જે મિત્રો અત્યારે બેઠા હોય અને એમની અંદરથી એવું થતું હોય કે ના મારે તો કોન્સ્ટેબલ બનવું છે, મારે તૈયારી કરવી છે, મારી ભૂલ ક્યાં રહી ગઈ? મેં આ ન કર્યું તો મને નોકરી મળી જાત, મેં આ ભૂલ ના કરી તો મને સરકારી નોકરી મળી જાત, એવા જેના મગજમાં વિચારો આવતા હોય તો ક્યાંક તમારા અંદર એ વસ્તુ મેળવવાની એક ઈચ્છા છે. તમારું મન હજી પણ એવું વિચારે છે કે મેં આ ભૂલ ના કરી તો મને આ વસ્તુ મળી ગઈ હોત, એટલે એ વસ્તુ પ્રત્યે તમારી તીવ્રતા, લગાવ વધારે છે. તો મારા હિસાબે તમારે તૈયારી કરવી જોઈએ. પછી મિત્રો મન શું કહે છે? હવે હું તો તમને કહી દઉં કે તમે તૈયારી કરો, પણ તમને તૈયારી કરવાની ઈચ્છા જ ના થતી હોય, તમે લાઇબ્રેરીમાં જાઓ ત્યાં જ તમને તૈયારી કરવાનો કંઈ માહોલ જ ના હોય, તમને મજા જ ના આવતી હોય તો તમે વાંચી ના શકો. તો ધારો કે તમને ઘરેથી કંઈક તમે તૈયારી કરવા જતા રહો, અથવા તો તમારા ઘરવાળા તમને ના પાડે કે 2-3 વર્ષથી વાંચ્યું છે, તને નોકરી નથી મળતી, તારા નસીબમાં નહીં હોય, હવે તું તૈયારી ના કર. ઘરવાળા આપણને બંને રીતે જે જેની પરિસ્થિતિ હોય એ હિસાબે કહેતા હોય. આપણે આપણા મનનું જાણવાનું કે મારું મન શું કહે છે. મારું મન હજી એવું તૈયાર છે કે ના, મારે હજી વધારે મહેનત કરવી છે, મારી જે ભૂલો થઈ છે એ ભૂલો મારે સુધારી અને ગમે એ થાય મારે એક સરકારી નોકરી મેળવવી છે. આવું જો તમારું મન કહેતું હોય તો તમારે 100% સરકારી નોકરીની તૈયારી કરવાની હોય, પોલીસની તૈયારી કરવાની હોય. પછી મિત્રો આપણે વાત કરીએ તો ઘરની પરિસ્થિતિ. હવે ઘણા મિત્રોને મને એવા પણ મેસેજો આવતા હોય કે નંદીશભાઈ 2-3 વર્ષથી 4 વર્ષથી વાંચું છું, ઘરે પૈસાની પણ બહુ સગવડ નથી, તો હું કે તૈયારી જોડે જોડે જોબ ચાલુ કરી દઉં તો ચાલે કે ના ચાલે? તો મેં એમને સજેશન પણ આપેલું છે કે જો તમારી પરિસ્થિતિ વીક હોય, તમે 3-4 વર્ષથી વાંચતા હોય તો આરામથી તમારો સિલેબસ 2-3 વાર 4 વાર તો પૂરું થઈ જ ગયું હોય, તો અત્યારે તમારે રિવિઝન કરવાનું હોય. તો જ્યારે એક્ઝામ આવે ફાઇનલ ત્યારે તમે 4-6 મહિના બધું છોડીને તૈયારી કરી શકો. અત્યારે હજી એક્ઝામ આવવાની વાર છે તો અત્યારે તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો અને 5-7 કલાક જ્યારે પણ ટાઈમ મળે દિવસનો ત્યારે તમે રિવિઝન કરી શકો. મિત્રો અહીંયા પણ મેં લખ્યું છે કે કોને તૈયારી ન કરાય, તો પરિસ્થિતિ નથી.
તો આનો મતલબ એ છે મિત્રો કે તમારી ઘરની પરિસ્થિતિ કેવી છે. હું તમને અત્યારે કહી દઉં તૈયારી કરો, તૈયારી ના કરો, એ હું તમને કહેવા વાળો કોઈ નથી. કેમ કે તમારી પરિસ્થિતિ શું છે એ તમારા સાઈડમાં જે લાઇબ્રેરીમાં વાંચવા આવે ને બેસે છે એને પણ ખબર નથી. તમે તમારા માઇન્ડમાં કેટલું લોડ લઈને વાંચો છો, તમારા ઘરે કેવી પરિસ્થિતિ છે એ ખાલી તમે જ જાણો છો. એના સિવાય કોઈને એટલે કોઈને ખબર હોતી નથી. તો તમારા ઘરની પરિસ્થિતિ એવી હોય કે બહુ વીક પરિસ્થિતિ છે, ઘરે પૈસાની સગવડ છે, મમ્મી પપ્પા કામ કરે એવા નથી, આપણે એમને મદદ કરવાની જરૂર છે, તો તમે 100% એમને મદદ કરો. 3-4 વર્ષથી તૈયારી કરો છો, પણ મિત્રો તમે કામ કર્યા પછી તમારા જોડે જ્યારે 2-3-4 કલાક વધે છે ત્યારે તમે તૈયારી કરો. હવે ધારો કે તમે તૈયારી કરો છો, આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે તમે તૈયારી કરો એટલે તમને સરકારી નોકરી મળી જાય. પણ ધારો કે તમે 2 વર્ષ તૈયારી કરો છો, 4-4 5-5 કલાક સાંજે તમે સવારથી સાંજ સુધી, સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ઘરે મહેનત કરો છો, મજૂરી કરો છો, મમ્મી પપ્પાને મદદ કરો છો, અને સાંજે તમે 8 થી 12 વાગ્યા સુધી 3-4 કલાક વાંચવાનો પ્રયત્ન કરો છો. તમે 2 વર્ષ વાંચો છો અને તમને સરકારી નોકરી મળે છે, તો કોંગ્રેચ્યુલેશન, બહુ સારું થયું. તમે ઉજાગરા કર્યા, મહેનત કરી, તમને સરકારી નોકરી મળી ગઈ. મહેનત કરી તો એનું ફળ મળ્યું, સારું કહેવાય. પણ જો તમે 2 વર્ષ વાંચો છો અને તમને સરકારી નોકરી નથી મળતી, તો મિત્રો આમાં આપણું ગયું શું? ખાલી તમારો ટાઈમ જ ગયો ને. તમે આ ટાઈમમાં શું કરવાના હતા? તમે તૈયારી ન કરો તો સાંજે 8 થી 12 ના ટાઈમમાં તમે મોબાઈલ જોશો, રીલ્સ સ્ક્રોલ કરશો, મિત્રો જોડે વાત કરશો કોલ ઉપર, કે ઊંઘાઈ જશો. આના સિવાય આપણે કશું નવું પ્રાપ્ત કરવાનું નથી. તો ધારો કે એવું માનીએ આપણે કે 60-70% એવા ચાન્સ છે કે તમને નોકરી નથી મળવાની પાર્ટ ટાઈમ વચ્ચે, એવું આપણે ખાલી માનીએ છીએ. જો 40-50% કે હું તો કહું 10% પણ એવા ચાન્સ હોય, આ તો મિત્રો 50-50% રેશિયો કહેવાય કે નોકરી મળી પણ શકે, ના મળી શકે. પણ હું તમને સમજાવવાની ગણતરી કહું કે જો ખાલી 10% ચાન્સ એવા છે કે તમે 4-5 કલાક વાંચો તો નોકરી મળી શકે, તો પછી આપણે શું લેવા ના વાંચવી? તમે 2 વર્ષ વાંચો અને ના મળે તો આપણું કશું જવાનું તો છે નહીં, પણ બાય ચાન્સ મળી જાય તો ઓલરેડી તમે વિચારો કે તમારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ વીક છે, એટલે જ તો તમે હાલ એમને મદદ કરવા માટે પાર્ટ ટાઈમમાં વાંચો છો, ફૂલ ટાઈમ વાંચતા નથી. તો વિચારો કે તમને નોકરી મળી જાય તો એમની કેટલી મોટી હેલ્પ થઈ જાય એમ. તો મારા હિસાબે તમને થોડો પણ મોકો મળે તો તમારે તૈયારી કરાય. પછી વાંચવામાં મન થતું નથી તો મિત્રો સ્વાભાવિક છે કે તમે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે તમારા મિત્રો લાગી ગયા હોય ને તમે ન લાગ્યા હોય ત્યારે તમને દુઃખ થાય. આપણને એ વસ્તુનું દુઃખ નથી થતું કે મારા મિત્રો લાગી ગયા ને હું રહી ગયો. આપણને આપણી મહેનતનું દુઃખ થાય છે કે મેં એના કરતો વધારે મહેનત કરી હતી, કે મારી પરિસ્થિતિ થોડીક એવી હતી કે મારે નોકરીની જરૂર હતી, તો એ હિસાબે આપણને વધારે દુઃખ થતો હોય. તો આપણું મન આ સમય એવો છે કે તમને વાંચવાની મજા ના આવતી હોય કે મેં આટલી મહેનત કરી, મને નોકરી મળી નથી, મારા મિત્રો સારા માર્ક્સ થાય છે, કરે છે, મજા કરે છે, મારે ફરી વાંચવાનું. પણ મિત્રો તમારે મનને મનાવવું પડશે. તમે મનને મનાવીને તૈયાર કરશો ત્યારે જ તમે ફરીથી નોકરીમાં લાગી શકશો. બાકી મિત્રો તમે ખુદ વિચારો કે તમે જૂન મહિનામાં પરીક્ષા આપી હતી આ 2026માં, અને અત્યારે ઓગસ્ટ પણ પૂરું થવા આવ્યું, 2 મહિનાનો સમય થવા આવ્યો, અને 2 મહિના ઉપર સમય તમે માની શકો કે થઈ ગયો. તો આ 2 મહિનામાં સમય ગયો એવી રીતે 2 વર્ષ પણ જતા રહેશે. જો કે મારી વાત કરું તો મેં જે 25મો કોન્સ્ટેબલની પરીક્ષા આપી એના ઉપર 1 વર્ષ ઉપર સમય 2-3 મહિના થઈ ગયો. તો સમય જતો રહેશે આપણને ખબર પડતી નથી. તો સમયના હિસાબે તમે પસ્તાવો કરશો તો કશું મળવાનું નથી. પણ અત્યારે મનને મક્કમ કરો કે ના, મેં તૈયારીની ફિલ્ડમાં પગ મૂક્યો છે તો અત્યારે મારે ગમે એ કરી અને મહેનત કરી અને આ ફિલ્ડમાં સક્સેસ થવું છે. પછી ખરાબ વિચારો આવે. ઘણી વાર મિત્રો એવું થતું હોય કે તમને ઓછા માર્ક્સ થતા હોય અને 2-3 ભરતીમાં તમે ફેલ થયા હોય તો ખરાબ વિચારો આવતા હોય કે હવે મારે તૈયારી નથી કરવી, દુકાન ઉપર તે જતું રહેવું છે, કંઈક ધંધો સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે, ગામડે જઈને ખેતી કરવી છે, એવા વિચારો આવતા હોય મિત્રો. પણ તમે તમારા મનને પૂછો, તમારું મન શું કહે છે? તમે 12મા ધોરણ સુધી 12 વર્ષ ભણ્યા છો, કોલેજ કરી છે, તમે 2-3 વર્ષથી કોચિંગની ફી ભરી છે, તમારો ટાઈમ આપ્યો છે, તમે રૂમની ફી ભરી છે, હોસ્ટેલની ફી ભરી છે, તમારા મમ્મી પપ્પાએ આટલી મહેનત કરી છે, તો ક્યાંક ને ક્યાંક તમારો જો 1 વર્ષ તમે તમારા ફૂલ ફોકસથી, ફૂલ ડેડિકેશનથી 10-12 કલાક વાંચવાથી એમની લાઈફ તમે સુધારી શકતા હોય તો તમે તમારા માટે નહીં, એમના માટે મહેનત કરો. હવે આ બધું મિત્રો મેં કીધું એ જે મને લાગ્યું એ મેં જણાવવાની કોશિશ કરી. બાકી તમારે તમારા અકોર્ડિંગ તમે સેટ કરી શકો. બાકી જેમને પરિસ્થિતિ થોડીક વીક હોય અને મમ્મી પપ્પાને મદદ કરવી હોય તો તમે અત્યારે એક્ઝામનો થોડોક ટાઈમ છે તો તમે પાર્ટ ટાઈમ જોબ કરીને પાર્ટ ટાઈમ વાંચવાનું ચાલુ કરી શકો. તમે દિવસે 6-7 કલાકની જોબ કરો તો 3-4 કલાક તમે વાંચવા માટે પણ આરામથી કાઢી શકો. અમારી મિત્રો અહીંયા વાત કરું તો ટ્રેનિંગમાં ધારો કે 100માંથી સમથિંગ અમારો જે શેડ્યુલ હોય સવારમાં 6:15 થી 8:15 સુધી સાંજે આખો દિવસ અમારી ટ્રેનિંગની પ્રોસેસ ચાલતી હોય, તો આખો દિવસ એટલા થાકી જઈએ, હેરાન થઈ જઈએ, કંટાળો આવતો હોય, છતાં પણ 15 થી 20 મિત્રો એવા છે કે એક સરકારી નોકરી મળી ગઈ છે, છતાં પણ સાંજે આખો દિવસ હેરાન થઈને પણ સાંજે 3 થી 4 કલાક ટાઈમ કાઢીને વાંચતા હોય છે. અત્યારે મિત્રો હું વાત કરું તો અત્યારે મિત્રો રવિવાર છે. રવિવાર
અત્યારે મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 4:20. સોરી, 5:20. 5:20 થઈ છે. અમારે સમથિંગ 1 વાગ્યાથી કરી અને સાંજે 7 વાગ્યા સુધી આઉટ પાસ છે, બજાર પાસ છે. મહિનાની અંદર એક દિવસ બજાર પાસ આવતો હોય તો 1 વાગ્યાથી 7 વાગ્યા સુધી બજાર પાસ છે. મોટાભાગના મિત્રો આઉટ પાસમાં બજારમાં ગયા છે. હું અહીંયા 5:30 5:20 થઈ છે ને હું અહીંયા વિડીયો બનાવવા આવ્યો છું. મને એવું લાગ્યું કે શનિવાર અને રવિવારની રજા હતી અને મેં તમારા માટે કોઈ પણ વિડીયો શૂટ કર્યો નથી, તો મને એવું લાગ્યું કે એક વિડીયો શૂટ કરું જેથી આ તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે. તો મને અત્યારે આ વિડીયો ચાલુ કર્યો ત્યારે જ 2 મિત્રોનો કોલ આવ્યા કે તારું કામ તરત પતાઈને આવ, આપણે લેટ થાય છે. અમારે 5 વાગે જવાનું હતું પણ હું આ વિડીયોનું બધું સેટઅપ કરવા ગયો એમાં બહુ લેટ થઈ ગયું. તો ટ્રેનિંગમાં હોવા છતાં, કામ હોવા છતાં હું કોશિશ કરી અને તમારા માટે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું. તો હું મિત્રો અહીંયા જ્યારે આવ્યો ત્યારે અમારા સાઈડ બાજુ અહીંયા વાંચવાની લાઇબ્રેરી છે. તો બધા મિત્રો આઉટપાસમાં ગયા છે તો મારા 3 મિત્રો હજી વાંચે છે, અહીંયા વાંચે. મેં એમને કીધું તમારા બજારમાં નહીં જવાનું, તો કે કંઈ લાવવાનું છે નહીં, 1-2 મિત્રોને લાવવાનું હશે. તો એમને કોઈ મિત્રો ગયા, એમને ફોન કરીને મંગાવી દીધું. તમે વિચારો મિત્રો કે મહિનામાં ખાલી 1 દિવસ બહાર જવા મળે છે, તો પણ એ મિત્રોનું તમે ડેડિકેશન સમજો કે 3 મિત્રો ત્યારે વાંચી રહ્યા છે. તો ક્યાંક એમની અંદર ધગશ હશે આગળ વધવાની, કોઈ મોટી સરકારી નોકરી મેળવવાની. તો એમના જોડેથી આપણે મિત્રો શીખવા જેવું ઘણું છે. તો જ્યારે મેં એમને જોયા કે વાંચી રહ્યા છે ત્યારે મને પણ અંદરથી જુનૂન આવ્યો, જોશ આવ્યો કે એ પણ અત્યારે વાંચી રહ્યા છે. તો મને પણ મોકો મળ્યો છે તમારી સમક્ષ મારી વાત રજૂ કરવાનો, કે તમને મોટિવેટ કરવાનો. તો મને એવું લાગ્યું કે ના, અત્યારે જો આ મિત્રો વાંચે છે તો મારે પણ એક વિડીયો તો તમારા માટે બનાવવો જોઈએ. તો ખાસ આ બધી મિત્રો મને જે લાગ્યું તમારા જોડે ચર્ચા કરવાનો વિષય તમે વાત કરી છે, આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ. બાકી તો આગળના વિડીયોમાં આવી જ નવા ટોપિક ઉપર આપણે વાત કરીશું. તો ખાસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સુધી શેર કરો. તમારા કંઈ પ્રશ્નો પૂછવા હોય તો તમે કોમેન્ટ કરો, હું રિપ્લાય આપવાનો કોશિશ કરીશ. અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.